રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં ઈ-કેવાયસી અપડેટ કરવા મામલે બોડેલી મામલતદારમાં લોકોને ધર્મના ધક્કા। રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી અપડેટનો મામલો છેલ્લા 5 દિવસથી અપડેટ કરવાની કામગીરી ધીમી ગતિએ થતાં લાભાર્થીઓ પરેશાન। પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નહીં, પંખા વગર કલાકોથી ગરમી થઈ રહ્યા છે લોકો પરેશાન। બોડેલી સેવા સદન ખાતે ભૂખા તરસ્યા બેસેલા બાળકોને કોંગ્રેસના કાર્યકર્તાઓએ બિસ્કિટ આપ્યા। કોંગ્રેસના કાર્યકરોએ બોડેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગરીબ લોકોનો ખર્ચ અને સમયમાં રાહત થાય તે માટે જે તે ગામની પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ। સર્વર બંધ થઈ જતાં સવારથી બપોર સુધી બેસવા લોકોને પોતાને ઘરે પરત જવાનો વારો। કેટલાક લોકો તો છેલ્લા 5 દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે 25 તારીખે બોડેલી કોંગ્રેસ તાલુકા સમિતિ તરફથી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેની વિગત એવી છે કે અત્યારે ગુજરાત પ્રદેશમાં એક આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં અપડેટ કરવા માટેની સિસ્ટમ ચાલુ છે। બોડેલી તાલુકાના વિસ્તારમાં એટલા બધા છેવાડાના ગામડામાંથી પણ પબ્લિક અહીંયા આગળ આવે છે। આખો દિવસ અહીંયા આગળ આવે છે અને હેરાન થાય છે। મહિલાઓ પોતાનું ખેત મજૂરી કરીને પોતાનો રોજ કરીને સાંજે જમવાનું કરતા હોય છે, તો એ લોકોને પણ અહીંયા આગળ આવવા માટે ખર્ચો થતો હોય છે અને 3 દિવસ સુધી આજુબાજુમાંથી પૈસા ભેગા કરીને ભાડું ખર્ચીને અહીંયા આગળ 3 દિવસ સુધી આવે છે, ધક્કા ખાય છે, તો પણ એમનું સર્વર ડાઉન છે એમ કરીને એમને ધક્કો પડે છે અને એમનું કામ થતું નથી। નાના ભૂલકાઓ સાથે અમે આજે અહીંયા આગળ આવીને જોયું તો નાના ભૂલકાઓ સાથે બધી મહિલાઓ બેઠેલી હતી અને એ મહિલાઓને અને નાના ભૂલકાઓને કોઈ ખાવાની કે પાણીની પણ વ્યવસ્થા અહીંયા આગળ સરકારશ્રીએ કરેલી નથી, એટલે અમે લોકોએ એમને બિસ્કિટનું આજે 25 સપ્ટેમ્બર 2024ના રોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદાર શ્રી બોડેલીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનનો વિષય એ રહ્યો કે આજે ગુજરાત સ્ટેટમાં દરેક જગ્યાએ તાલુકા મથકે કે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં કેવાયસી અપડેટનું કામગીરી ચાલી રહી છે, જેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડનો સમાવેશ થાય છે। તો આજે અમારો વિષયમાં અમે એ વિષયને ખાસ પ્રાધાન્ય આપ્યું છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા મથકે સેવા સદનમાં જે લોકો 25-30 કિલોમીટરનું અંતર કાપીને 200-300 રૂપિયા ખર્ચીને પોતાના ઘરેલું કામકાજને બાજુ પર મૂકીને કેવાયસી અપડેટ માટે જો આવવું પડતું હોય અને છતાં પણ એ એક જ ધક્કામાં આ કાર્ય પૂર્ણ ના થાય અને આ કાર્ય માટે 2-3 વાર જો બોડેલી સેવા સદન ખાતે આવવું પડતું હોય ગ્રામ્ય પ્રજાને, તો એનો અર્થ એવો થયો કે કેવાયસીનો ખર્ચ ઓછામાં ઓછો સામાન્ય પ્રજાને 500 રૂપિયા આવતો હશે એક ફેમિલી દીઠ, મારું એવું માનવું છે। તો આ સાથે અહીંયા જે કંઈ નાના બાળકો જે આવે છે, સ્કૂલના વિદ્યાર્થીઓ જે લોકો સ્કોલરશિપ મેળવે છે, એ લોકોના અપડેટ માટે અહીંયા એ લોકોએ જે હેરાન થવું પડે છે ખાધા અમે કામગીરી કરીએ છીએ, સમયે આવી જાય, 10:30નો ટાઈમ હોવા છતાં 9:30 વાગ્યાના આવી જઈએ છીએ। કામગીરી કરીએ ચાલુ, હું બધાના ફોર્મ બી ભરી આપ્યા કામ કરવા માટે, પણ બીજા ભાઈએ મને માહિતી આપી કે આવી રીતના રિજેક્ટ આવે છે તો આપણે કામગીરી બંધ રાખવી પડશે। એટલે સર્વર પ્રોબ્લેમ છે અને વર્ઝન બદલાય છે, એના કારણે રિજેક્શન વધારે આવે છે। જ્યાં સુધી આપણે વર્ઝનનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કામગીરી બંધ રહેશે। એટલે અમે જ્યાં સુધી માહિતી કે જાણકારી નહીં આપીએ ત્યાં સુધી કોઈએ આવવાનું નહીં। દરરોજના તો જો નીચે હોય છે ને ઉપર એટલે 50 જેવા તો હોય જ। હા, આજે બી કામ તો ચાલુ જ હતું, પણ સર્વર પ્રોબ્લેમના લીધે હવે કામગીરી બંધ। આજરોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે, તેની અંદર આધાર કાર્ડ ને કેવાયસીની કામગીરી પરતે આવેદન આપવામાં આવ્યું છે। આ ગુજરાતની અંદર ભાજપ સરકાર જે આધાર કાર્ડ ને કેવાયસી પર કામ કરી રહી છે, તો એમની સરકારની અંદર આધાર કાર્ડનું કામ થયેલું છે, તો તમામ વિસ્તારમાં અહીંયા છોટાઉદેપુર છે, બોડેલી છે, એમ આવો બોર્ડર વિસ્તાર છે, તો તમામ વિસ્તારમાં એમની એજન્સીઓ કામ કર્યું છે। તો આધાર કાર્ડની અંદર ભૂલો કરી છબગડા કરીને અમારી આ ગાંડી ઘેલી પ્રજાને પૈસા લૂંટવાનું કામ અત્યારે કરી રહી હોય એવું અમને ધ્યાનમાં આવી રહ્યું છે। જો ચૂંટણી આવતી હોય ને BLOને કામગીરી સોંપવામાં આવે તો ત્યાં મફતની અંદર મફતમાં ચૂંટણી કાર્ડને બધું બનાવી આપવામાં આવે છે। તેવી જ રીતે વન રેશન વન કાર્ડની વાતો કરી રહી છે સરકાર, તો એમની સરકાર શું ઊંઘે છે? જો આધાર કાર્ડ લિંક કરવાના હોય તો મફતમાં કામગીરી કેમ નથી કરતી? ત્યાં સ્થાનિક લેવલે રેશનિંગની દુકાનની શોપવાળા છે, VC છે, તલાટીઓ છે, તમામને આ કામગીરી કરવા માટે સોંપે તો આ પ્રક્રિયા એકદમ સરળ પડે છે। આ લોકો એવું કહે છે કે અમે ગ્રામ પંચાયત લેવલે તલાટીને VC તરીકે કેવાયસીની કામગીરી સોંપવામાં આવી છે, તો ત્યાં બી માત્ર ને માત્ર 20 થી